નમસ્કાર મિત્રો, હું છું અશોક અને સ્વાગત છે તમારું અમારે મિની બ્લોગમાં. અને આપણે આજ ગાંડી ગીર વિશે મિની બ્લોગ બનાવીએ છીએ. આ અમારું નાનું એવું ગામ છે અને ફરતી ગાંડી ગીર છે. 20-25 મકાન છે મિત્રો. અમે બધા પરિવારની ઘોડે જ રહીએ છીએ, અમારો પરિવાર જ રહેશે. પણ યાર એટલું સુકૂન છે ને આ ગાંડી ગીરમાં કે સવારમાં પક્ષીનો કિલકારો અને સૂરજ કડા કાઢે. હા. અને ગાંડી ગીરમાં સારી કોઈ અંજવાળા હો અને નજારો હોય યાર. સવારના પોરમાં ગાંડી ગીરનો પૈસા દેતા યાર. અમે તો એવું માનીએ છીએ કે અમે કંઈક ગમે એ પુણ્ય કર્યા છે તો જ અમને અમારે ગાંડી ગીરમાં જન્મ લેવાનો મોકો મળ્યો હોય ભાઈ. ગાંડી ગીરમાં એમણે થોડો જન્મ લેવાય યાર. સુખ શાંતિ સંપૂર્ણ અહીંયા મળે છે અમારી ગાંડી ગીરમાં. બાકી બધે ક્યાંય છે નહીં ભાઈ. મોજ કરવી હોય અને શાંતિ લેવી હોય તો ગાંડી ગીરમાં ખાલી 5 મિનિટ હોત તમને એમ થાય હું 5 દી સૂતો રહ્યો. એટલો શાંત આરામ મળી જાય યાર. આ એ અમારી ગાંડી ગીર છે હો. અને ભેગા આવા મિત્રો હોય એટલે કાંઈ ઘટે જ નહીં હો. અને ઝીણો મેહુલિયો અત્યારે વરસાદ ચાલુ છે. એક વાત તમે મને કહો કે કેટલા ચાલુ વરસાદે ગાંડી ગીરમાં આવ્યા છે, કમેન્ટમાં લખજો. અને હું તમને કેવો આનંદ અનુભવ્યો છે એ અમને જરૂર કહેજો. એકવાર કોમેન્ટમાં કહેજો ફરજિયાત યાર. ઝીણો વરસાદ વરસતો હોય ને ચારી કોર હરિયાળી હોય એ અમારી ગાંડી ગીરો. બીજે ક્યાંય જોવા ન મળે, ભેગું જ ન થાય યાર. અને ચારી કોર પાણીના ખાબોચિયા ભર્યા હોય, નદીઓના નીર આવી ગયા હોય. આહા, પક્ષીનો કલરવ, મોરનો ટવકારો, હાઉઝુની ડણક ઉઠતી હો રાતે. જબરજસ્ત હોય નજારો ભાઈ.